ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન. હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં જ શરૂ થઈ ગયું છે. 7 મેના મતદાન છે, ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 5-6 મેના ગુજરાતમાં ગરમીને લગતી કોઈ એલર્ટ નથી, પરંતુ 7, 8, 9 મેમાં પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ, જ્યારે અન્યત્ર હીટવેવ રહેશે. અમદાવાદમાં 7 મેના તાપમાન 43 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં 7 મેના તાપમાન 42 ડિગ્રી થઈ શકે છે. આ દરમિયાન શનિવારે અમદાવાદમાં, અમરેલીમાં 43 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. છોટાઉદેપુર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત અને ડાંગમાં પણ તાપમાન 40 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 28.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધ્યું હતું.